છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મોબાઈલ શોપમાં મોડી રાત્રે ટાબરિયાઓએ ઘૂસી જઈ ત્યાં મોબાઈલ શોપમાંથી મોબાઈલ તથા તેને લગતી સામગ્રી ચોરી કરી ફરાર થઈ જતા બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે। ઘણા સમયથી પોલીસની સઘન ચેકિંગ દરમિયાન તસ્કરો પોલીસને થાપ આપી તેમના ચોરીના કામને અંજામ આપે છે। ઘરફોડ ચોરી, બાઇક ચોરીથી એ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે આવા તસ્કરો દુકાનોને ટાર્ગેટ બનાવ્યો છે। આવી જ એક ચોરી બોડેલીના શ્રી મોબાઈલ નામની દુકાન તે પોતાનું નિશાન બનાવી મોડી રાતના લગભગ 2 વાગ્યાના સુમારે દુકાનના પાછળના ભાગમાંથી લગભગ 10 વર્ષનો ટાબરિયો દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનના મોબાઈલની બેટરી તથા એસેસરીઝ ઉઠાવીને ફરાર થઈ ગયો હતો। આ ટાબરિયાનો સીસીટીવીની ચાલુ હોવાનો અણસાર પણ આવે છે। તે પોતાનું મોં પણ છુપાવવાની કોશિશ કરે છે, પણ ત્યાં સુધી સીસીટીવીની કેમેરા અને કેદ કરી લીધો હોય છે। શ્રી મોબાઈલ શોપ આલીપુરા પોલીસ ચોકીથી માંડ 100 મીટરના અંતરે આવેલ છે અને આ શોપ જાહેર રસ્તા પર આવેલ હોય પોલીસનું સતત પેટ્રોલિંગ થાય છે। ત્યારે સવાલ તો એ ઊભો થાય છે કે શું તસ્કરોને પોલીસનો ડર નથી હોય? દુકાનની અંદરની બાજુએ તો નાનો ટાબરિયો નજરે પડે છે, પણ તેની સાથે સાથે આ ટાબરિયો ચોરાયેલ વસ્તુ શટરની બહારની ઊભા રહેલ અને અન્ય સાથીદારોને આપતો નજરે પડે છે। સવારના સમયે જ્યારે દુકાન માલિક દિબંગભાઈ દુકાન ખોલી ત્યારે વેર વિખેર સામાન પડેલો જોઈ ખ્યાલ આવી ગયો હતો કે તેની દુકાનમાં ચોરી થઈ છે, જેને લઈ સીસીટીવીની ફૂટેજ ચેક કરતા મોબાઈલની ચોરી થયાની જાણ બોડેલી પોલીસમાં જાણ કરી હતી। બાઇટ સવારે 9 વાગે જ્યારે હું દુકાને આવ્યો અને શટર ખોલ્યું તો મારા શટર ખોલતામાં જ મારી નજર પડી કે કોઈ પાછળનો દરવાજો ઉડેલો છે અને એની અંદરથી કોઈ નાનું છોકરું પ્રવેશીને બધો મુદ્દા માલ લઈ ગયો છે। એની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી છે। હવે કેટલો માલ ગયો છે પોલીસ તપાસમાં જ અમને ખબર પડશે। ત્યાર સુધી અત્યારે સીસીટીવી ફૂટેજ કોપી કરીને અમે અત્યારે પોલીસ સ્ટેશનમાં આપવા જઈએ છીએ। એ રેકોર્ડિંગ તો આવી જ ગયું છે। એ લગભગ નાનો છોકરો એની ઉંમર 10-12 વર્ષની હશે। એ દુકાનની અંદરથી આટલી નાની ગેપમાંથી ત્યાં આવેલો છે અને ફોન પર વાત પણ કરે છે કે અંદર સીસીટીવી છે એટલે છોકરો લગભગ મોઢું બી સંતાડે છે, પણ 3 કેમેરા છે એટલે આ 3 પૈકી કેમેરામાં એનો ચહેરો આવી ગયો છે। સવારે 9 વાગે દુકાન ખોલી ત્યારે પાછળનું શટર તૂટેલું હતું અને કોઈ ટાબરિયાએ અંદર પેસીને ચોરી કરી હોવાનો પોલીસને જાણ કરી હતી। સીસીટીવી કેમેરાની જાણ પણ બહાર કરી હતી, પણ 3 કેમેરા હોય ઝડપાઈ ગયો હતો। પોલીસે ફરિયાદ નોંધી તેની તપાસ હાથ ધરી છે। ગઈકાલ તારીખ 6/1/2015 ના રોજ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર શ્રી મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ નામની સ્ટોર આવેલી છે, જ્યાં મોબાઈલોનું વેચાણ ને એવું થાય છે। અલીપુરા ચોકડીની બાજુમાં જ છે। આ મોબાઈલ શોપની અંદરથી રાત્રે લગભગ 2 થી 2:30 વાગ્યાના ગાળાની અંદર મોબાઈલોની ચોરી થઈ હતી। લગભગ 15 થી 16 મોબાઈલ, એ સિવાય બેટરી, પેન ડ્રાઈવ અને બીજી મોબાઈલની એસેસરીઝની ચોરી થઈ હતી, જે લગભગ 33,200 રૂપિયાની ચોરી છે। બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનો દાખલ કરી આઈપીસી 380/457 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે। અને આ શોપની અંદર સીસીટીવી કેમેરા હતા, જે સીસીટીવી કેમેરાની અંદર આ જે તે વ્યક્તિ એ અંદર આવ્યા છે એની ફૂટેજ પોલીસ દ્વારા લઈ લેવામાં આવી છે અને પોલીસે એ દિશાની અંદર કામ આગળ વધાર્યું છે। એટલે પોલીસ દ્વારા આ કામ ઝડપી ડિટેક્ટ થઈ જશે એવું લાગી રહ્યું છે। સાહેબ, એવું લાગી રહ્યું છે કે આ સાથે જે ટાબરિયું જોવાય છે એની સાથે કોઈ બીજા સામેલ હોઈ શકે એવું? આ આખી જે ચોરી થઈ છે એની એમો એવી છે કે પાછળના ભાગેથી આ લોકોએ શટર કાપી અને અંદર ઘૂસ્યા છે અને એમાં એક જ વ્યક્તિ અંદર આવ્યો છે અને બાકીના વ્યક્તિઓ બહાર ઉભા હતા। એટલે જે અંદર જે વ્યક્તિ આવ્યો છે એની ફૂટેજની અંદર એ માણસ આવી ગયો છે। એટલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરી અને તપાસ શરૂ કરી, એ દિશામાં તપાસ શરૂ કરી છે। બોડેલીના આલીપુર 4 રસ્તા પાસેથી શ્રીજી મોબાઈલ શોપમાં ચોરી થયેલ છે, જેના બોડેલી તથા મોબાઈલિંગની એસેસરીઝ મળી કુલ 33,200ની ચોરી થઈ છે। દુકાનમાં સીસીટીવીમાં લાગેલા હોય તેમાં ઝડપાઈ ગયો છે। ફૂટેજના આધારે તપાસ આદરી છે। અંદરની સાઈડમાં આ એક વ્યક્તિ છે, જે બીજો બહાર આવવાનું લાગી રહ્યું છે। તસ્કર ટાબરિયાને સીસીટીવી કેમેરામાં ઝડપી પાડ્યો છે અને જોવાનું એ રહ્યું કે કેટલા સમયમાં આ ટાબરિયા તથા તેની ગેંગ ઝડપી પાડે છે। હસન ખત્રી, S9 ન્યૂઝ, ડભોઈ।